રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી BA, BCom, BSc, BBA, BCA સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફતે પ્રવેશ અંગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ 1/4/2024 થી શરૂ કરવામાં આવી છે। GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલના માધ્યમથી તારીખ 2 જૂન 2024 ની રાત્રે 11:59 કલાક સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે। રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી BA, BCom, BSc, BBA, BCA સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફતે પ્રવેશ અંગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ 1/4/2024 થી શરૂ કરવામાં આવી છે। વેકેશન કે અન્ય કારણોસર તારીખ 28/5/2024 ની છેલ્લી તારીખ સુધીમાં 4,39,865 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને તે પૈકી 2,63,115 વિદ્યાર્થીઓએ ફી ભરેલ છે। હજુ પણ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન ફી ભરી શક્યા નથી। આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજ અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળેલ હતી। આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબતને ધ્યાનમાં લઈ તેમની સૂચના અનુસાર હવે GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન 2024 સમય રાત્રે 11:59 સુધી લંબાવવામાં આવે છે। રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તારીખ સુધીમાં અચૂક ફોર્મ તથા ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા જાહેર થયેલ કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ જૂનના અંતમાં શરૂ કરવાનો હોય આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં તેમજ રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર।